લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ બીજ મંગળવાર, તારીખ 29/4/2025. મિત્રો, આજે પરશુરામ જયંતિ છે અને વિશ્વ માટે જોઈએ તો વિશ્વ નૃત્ય દિન. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:05. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હિંમત રાખીને આગળ વધશો એટલા જલ્દી સફળ થઈ શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખૂબ હિંમતવાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં જે વ્યક્તિ કર્મની સમજ ધરાવે છે ને એને કોઈ ધર્મની સમજ રાખવાની જરૂરિયાત પડતી જ નથી. ચોક્કસ, કારણ દરેક ધર્મનું મુખ્ય જે બિંદુ છે તે છે કર્મ. તમે સારું કર્મ કરશો તો સારું. તો અલગ અલગ ધર્મમાં આપણે જઈને વિચારવાનું નથી કે ભાઈ આ ધર્મ સારો છે, આ ધર્મ, દરેક ધર્મ સારો છે અને જેનું કર્મ સારું એને ધર્મ અંગેનું કોઈ જ્ઞાન જરૂરી હોતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તમારા જે પેશાબના અંગો છે, મૂત્રાશય છે, કિડની છે, એમાં જો પથરી થાય તો ગોખરૂનું ચૂરણ મધમાં ભેળવીને ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજના દિવસમાં આપણને જે ધન મળ્યું એ આપણા માટે પૂરતું છે એવો સંતોષ માણીને દિવસ પસાર કરજો. એનું કારણ છે કે જેને જે ધન મળે છે એનાથી જો એ માણસ સંતુષ્ટ છે ને તો એના માટે સ્વર્ગ પોતાના ઘરમાં જ છે. આ વસ્તુને ધ્યાન રાખવાની. દુનિયામાં સૌથી સારા સુખનો અહેસાસ સંતોષમાં રહેલો છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારથી જ માનસિકતા થોડી મજબૂત રહેતી દેખાય છે. આજે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તમે લઈ શકો છો. આજે પરિવારમાં શાંતિનો અનુભવ થાય અને વેપારિક કામોમાં આજે કોઈ નવા કોન્ટ્રાક્ટ આપણે સાઇન કરી શકીએ છીએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે સવારથી જ થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની નથી. આજે કોઈ પ્રવાસ થાય, નાનકડો પ્રવાસ થાય તો પ્રવાસમાં શરૂઆતમાં અવરોધ આવે પણ એ અવરોધને પાર કરીને આગળ ચાલશો તો સારી સફળતા તમારા જીવનમાં આવી શકે છે. આજે કોઈક માંગલિક કાર્ય હાથમાં લેશો તો એમાં સફળતા મળે. તે સિવાય આજે કરેલી મહેનત સંપૂર્ણ સારું ફળ આપી જાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો દિવસ છે. પણ મિત્રો, ધ્યાન રાખજો, મેં કીધું, હવે હું બીજી વાત પણ કહું છું કે આજનું આયોજન ગૂંચવાતું દેખાશે તો ધીરજ રાખજો. ધીરજ રાખીને આયોજન કરવાની જરૂરિયાત છે. આજે છે ને તમારા અંગત પ્રશ્નો તમારા જીવનની શાંતિને દોડી જાય તો નવાઈ નહીં. આજે મૂડી રોકાણમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ સફેદ. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. જીવન ઝડપથી આગળ વધતું દેખાશે. આજે જીવનના અંગત સંબંધોમાં મજબૂતી આવે. પણ મિત્રો, આજે તમારે તમારા વિચાર સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે કોઈ મહત્ત્વનું કાર્ય હોય તો એ બપોરે થોડું ધીરું ચાલે પણ સાંજના સમયે સફળતાપૂર્વક પૂરું કરી શકાય ને સારો લાભ લઈ શકાય. આજનો શુભ રંગ ક્રીમ.
સિંહ રાશિવાળા માટે આજે નોકરી કરતા માણસોએ અવરોધોનો સામનો કરવો પડે. નવી નોકરી શોધવાનું મન થાય, કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં ઊભી થતી દેખાય છે. અને આજે ખરી સલાહ આપું તો કહું ચોક્કસ, જો તમે નોકરી કરતા હો ને તમને સારું વળતર ન મળતું હોય ને, તો આજનો દિવસ તમારા માટે નક્કી કરવાનો છે કે તમે કોઈ સારો નાનો ધંધો કરો ને એમાંથી સારું ધન કમાઈ શકો. આજે દાંપત્ય જીવનમાં પણ ગેરસમજ ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ થવાની શક્યતા છે, પણ પ્રવાસમાં તમારે સાચવીને ચાલવાનું છે. આજે તમારા આયોજનમાં જે કાર્ય તમે નક્કી કરેલા છે ને એ કામો આજે સરળતાથી તમે પૂરા કરી શકશો, સફળતાથી આગળ વધી શકશો. આજે કોઈ નાનકડા સત્કાર્ય સાથે દિવસ શરૂ કરવો, સફળતા ચોક્કસ મળે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ થોડોક મળતો જુડતો છે. આજે દિવસની શરૂઆત કોઈ કાર્યથી કરશો તો એ કાર્યમાં વિલંબ આવે. હવે આ વિલંબમાંથી બહાર નીકળવા માટે આપણે કંઈક થોડીક શ્રદ્ધાથી એ આધ્યાત્મિક કાર્યમાં જોડાઈશું અને એમાં ભાગ લઈશું તો આ પ્રભુની કૃપાથી, આપણા ઈષ્ટની કૃપાથી આજના દિવસના કામો આપણે સફળતાથી શરૂ કરી શકશું. તે સિવાય તુલા રાશિવાળા માટે આજે મહેનતનું સારું પરિણામ મળતું દેખાય ને વડીલો તરફથી આશીર્વાદ મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવી અને મજબૂત તક તમારી સામે આવે ને એને ઝડપવામાં તમે સફળ પણ થઈ શકો. આજે જો તમે યોગ્ય આયોજન કરીને, સાહસ કરીને આગળ વધશો તો તમને મોટી અને સારી સફળતાઓ હાથ લાગે. આજે વાહન ચલાવવામાં સાવધાની રાખવી, નહીં તો નાનકડી ઈજા થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. જે નાના મોટા કરજાઓ આપણે લઈને ચાલી રહ્યા છે એમાં રાહત મળે, એમાંથી આપણે બહાર નીકળીએ. આજે સામાજિક કામોમાં તમને સારી સફળતા મળે. યશ, માન, સન્માન આ બધું આજે મળતું દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં જે નાની મોટી ગૂંચ છે તેને ઉકેલવામાં પણ તમે સફળ થશો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થાય જે આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજે છે ને તમારે વૈચારિક મતભેદોને દૂર રાખવાના છે, એનાથી સાચવીને ચાલવાનું છે. નાનકડો વૈચારિક મતભેદ આપણી વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે, આપણા કામમાં રૂકાવટ લાવી શકે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે શાબાશી મળી શકે છે. જો તમે વફાદારીથી નોકરી કરેલી છે, એને નિભાવી છે, તો ચોક્કસ આજે તમને શાબાશી મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા પણ આજે કોઈ નાની મોટી યાત્રા કરી શકે છે અને એમાં સફળતા મેળવી શકે છે. આજની યાત્રા તમને સારો આર્થિક ફાયદો આપી જાય.
આજની કરેલી મહેનતનું મધુર ફળ આપણા સુધી આપણા ઈષ્ટદેવ પહોંચાડી દે અને એનો લાભ આપણને મળે. આજે નોકરી ધંધામાં તમારી જવાબદારીઓ વધતી દેખાય છે. આજે ધ્યાન રાખીને આગળ ચાલવું. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિ. મીન રાશિ વડે આજે 2 જગ્યા પર ધ્યાન આપવાનું છે, પોતાના આરોગ્ય પર અને વેપારની જે યોજનાઓ છે તેમાં. આપણું મન માનતું નથી, પણ સર્વસહમતિ રાખીને આગળ ચાલશો તો તમને ફાયદો થશે. તો હું કહું તે ખરું, આ જીદ છોડીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.